DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુર તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાનને મળ્યો ઉત્સાહભેર પ્રતિસાદ। 2 દિવસમાં 12,128 બાળકોને અપાઈ પોલિયોની રસી। પોલિયો જેવા ગંભીર રોગ સામે બાળકોને સુરક્ષિત રાખવા માટે સરકારના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત માલપુર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। તાલુકા આરોગ્ય કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનને વાલીઓનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો છે। અભિયાનના પ્રથમ દિવસે તાલુકાના 61 પોલિયો બૂથ પર 122 ટીમોએ કામગીરી સંભાળી હતી। આ દરમિયાન કુલ 11,396 બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। પ્રથમ દિવસે રસીથી વંચિત રહેલા બાળકોને આવરી લેવામાં બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે ઘરે જઈ સર્વે અને મુલાકાત હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન વધુ 732 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી। આમ તાલુકાના કુલ 12,544 લક્ષિત બાળકોમાંથી પ્રથમ 2 દિવસમાં જ 12,128 બાળકોને પોલિયોની રસી આપીને આવરી લેવામાં આવ્યા છે। હજુ બાકી રહેલા 416 બાળકોને પણ ત્રીજા દિવસે ઘરે મુલાકાત દ્વારા રસી આપવામાં આવશે, જેથી એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે અને આરોગ્ય વિભાગની સઘન કામગીરી અને લોકોના સહયોગને કારણે અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે। તમામ લક્ષિત બાળકોને રસી આપવાનો આરોગ્ય વિભાગનો પ્રયાસ યથાવત છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, માલપુર, અરવલ્લી।